હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું તહેવારમાં બનાવવામાં આવે છે તેવા ટ્રેડિશનલ લીસા લાડુ. તો ચલો બનાવીએ. તો લીસા લાડુ માટે મેં અહીં પર લીધો છે ચણાનો કરકરો લોટ, જે 2 વાટકી લીધો છે. એમાં નાખીશું થોડું તેલ. તેલ વધારે નાખવાનું નથી. હવે તેને મિક્સ કરી લઈએ અને ગરમ પાણીથી લોટ બાંધીશું. આંગળી નાખી શકાય તેટલું ગરમ પાણી લેવાનું. લોટ આપણે ચૂરમાના લાડુનો જે લોટ બાંધીએ છીએ તેવો જ બાંધવાનો છે, એટલે બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં. જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ ગયો. હવે તેના મુઠિયા બનાવી લઈએ. આ રીતે હાથેથી દબાવીને મુઠિયા બનાવી લઈશું. હવે મેં અહીં પર તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેમાં આ મુઠિયાને ધીમા તાપે તળી લઈશું. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળવાના છે. તો તળાઈ ગયા છે મુઠિયા. હવે આ મુઠિયાના પીસ કરી લેવાના અને તેને ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે ચાસણી બનાવીએ. તો તેના માટે એક કડાઈમાં પોણો વાટકો ખાંડ લીધી છે. મેં આ જ વાટકાથી લોટ લીધો હતો અને આ જ વાટકાથી પોણો વાટકો ભરીને ખાંડ લીધી છે. હવે તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખીને ચાસણી તૈયાર કરીશું. અને ચાસણી અડધો તાર થાય તેટલી કરીશું. તો અડધો તાર થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈએ અને જે મુઠિયા દળ્યા છે તે એડ કરીએ અને થોડું થોડું કરીને એડ કરશું. આ રીતે બધું મિક્સ કરી લઈએ. હવે તેમાં નાખીએ એલચી પાવડર અને જાયફળનો પાવડર. ત્યારબાદ તેમાં નાખીશું થોડું ઘી, 2 થી 3 ચમચી જેટલું. અને હવે ફરીથી ગેસ ઓન કરી દઈએ અને લો ફ્લેમ પર 5 મિનિટ માટે રાખીશું. 5 મિનિટ બાદ ગેસ બંધ કરી દઈએ અને તેને ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય એટલે હાથેથી તેના નાની સાઈઝના લાડુ તૈયાર કરી લઈશું. ગરમ ન લાગે તેટલું થાય ઠંડુ એટલે લાડુ બનાવી લેવાના. તો તહેવારમાં બનાવાય તેવા ટ્રેડિશનલ લાડુ તૈયાર થઈ ગયા છે. તેને કાજુથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. આવજો.